નમસ્કાર, પ્રણામ, જય અરુણાચલ, હેવ એ ગુડ ડે. આઈક્યુ, ઇક્યુ એન્ડ આરક્યુ, આ ત્રણની વાત કરવી છે આપણે. આઈક્યુ, ઇક્યુ એન્ડ આરક્યુ. આઈક્યુ આપ જાણો છો, ઇન્ટેલિજન્ટ કોશન્ટ. ગુજરાતીમાં સરળ ભાષામાં કહી તો બુદ્ધિ આંક. તમારો બુદ્ધિ આંક કેવો છે? વર્ષો સુધી આઈક્યુનું સ્થાન આગળ રહ્યું અને જે કંઈ કોમ્પિટિટિવ પરીક્ષા આપતા, ઇન્ટરવ્યૂ આપતા, તો એ જ જોવાતું કે તમારો આઈક્યુ કેટલો છે, બુદ્ધિઆંક કેટલો છે. અને જેનો બુદ્ધિઆંક વધારે હોય એમને પદ મળતું, પ્રતિષ્ઠા મળતી. પૂછતા બધા આઈક્યુ જ, બીજા કોઈ ગુણ વિશિષ્ટ નહોતા. સમય સરતો ગયો, પછી માણસોને સમજાણું, લોકોને સમજાણું કે માત્ર આઈક્યુ હોય, બુદ્ધિઆંક ઊંચો હોય એટલું પૂરતું નથી. પછી શબ્દ આવ્યો ઇક્યુ, કે ઇમોશનલી કોન્સન્ટ કેટલો છે તમારો. ઇમોશનલી કોન્સન્ટ, કે તમે બુદ્ધિશાળી તો છો બરાબર, પણ લાગણીશીલ છો, ઇમોશનલ છો. આ ખ્યાલ એટલે આવ્યો કે તમારો બુદ્ધિઆંક ખૂબ ઊંચો છે અને તમે બહુ સારા પદ ઉપર છો. ઉદાહરણ તરીકે એક બહુ સારા સર્જન છો, MS છો કે MD છો, બહુ સારા, પણ તમારો ઇક્યુ નથી, તો તમે સમાજને લૂંટશો, સમાજની સેવા નહીં કરો. જે સર્વિસનેસની ભાવના હોય, પછી કોઈ પણ ક્ષેત્ર, જે મેડિકલ ક્ષેત્ર લીધું એમાં લે તમે અધ્યાપક છો, તમારો બુદ્ધિઆંક ખરેખર ઘણો છે, પણ તમારો ઇમોશનલ નથી, ઇક્યુ નથી, તો બાળકો સાથે જે સંવાદિતા સાધવી છે, જે નિષ્ઠાથી તમારે કામ કરવું છે, એ નહીં થઈ શકે. આઈક્યુ છે, નો ડાઉટ. તમારા ટ્યુશન ક્લાસીસની અંદર આવવા માટે લોકો પડાપડી કરતા હશે, એટલો બુદ્ધિઆંક છે, ખૂબ સારું તમે ભણાવો છો, પણ હ્યુમન ટચ નથી. તો આઈક્યુ હોય અને ઇક્યુ ન હોય તો એ હાનિ કરતા છે, એ ખ્યાલ આવ્યો. તો હવે પછી એ જોવાતું કે આઈક્યુ તો તમારું બરાબર છે, તો ઇક્યુ કેવો છે એની મનોવૈજ્ઞાનિક ટેસ્ટ લેવાય, એમના પોતાનો અભ્યાસ કરવામાં આવે, એમની આજુબાજુ રહેતા લોકો સાથે એમના સહસંબંધો કેવા છે, એ બધી ઝીણી ઝીણી ડિટેલ્સને તપાસ. આઈક્યુ માટે તો ઘણી બધી પ્રવૃત્તિઓ હતી, વર્ષો સુધી થઈ. તમે અમારી ઉંમરના જે છે એમને નાના હશે ત્યારે જોયું હશે, યુવાન હતા ત્યારે બુદ્ધિ આંક માપન કસોટીઓ આવતી, બુદ્ધિ માપવાનું હતું, પણ પછી એનાથી આગળનું આવ્યું ઇક્યુ. એનાથી હવે આગળનો શબ્દ આવ્યો છે, અને જે આજે તમે ઇન્ટરવ્યૂમાં જાઓ, પદ પ્રતિષ્ઠા તમને આપવામાં આવે એ પહેલાં જોવામાં આવે છે કે આઈક્યુ છે, ઓકે ઠીક છે, ઓછો છે તોય વાંધો, ઇક્યુ કેવો છે, ઇમોશનલ કોન્સન્ટ કેવો છે, લાગણીશીલતા કેવી છે એ જોવાય. એના પછી લાગણીશીલતા હોય છતાં એક વસ્તુ ખૂટતી હોય છે, એન્ડ ધેટ ઇઝ આરક્યુ. આરક્યુ મતલબ રિલેશન કોન્સન્ટ, કે તમે સંબંધો અને સહસંબંધો સાધવામાં કેટલા છો. આ એક નવી સંકલ્પના છે 21મી સદી. રિલેશનશીપ કોન્સન્ટ. આઈક્યુ સારો હોય, ઇક્યુ પણ છે થોડો ઘણો, પણ રિલેશનશીપ કોન્સન્ટ ખાસ કરીને મેનેજિંગ ક્ષેત્રમાં, મેનેજમેન્ટના ક્ષેત્રમાં આની ખાસ જરૂર પડે. વ્યક્તિ સાથેનો આંતરિક કે પરસ્પરનો સંબંધ, એના મૂળમાં સંબંધોનું મેનેજમેન્ટ. તો રિલેશન કોન્સન્ટ કેવો છે, કારણ કે આફ્ટર ઓલ રિલેશન ઇઝ લાઈફ એન્ડ લાઈફ ઇઝ ગોડ. બેસ્ટ પાર્ટ ઓફ લાઈફ ઇઝ
when your family becomes your friend and friend becomes your family. If you cannot be with the one you love, love the one you are with. એમ કહેવાય છે જેની સાથે છો ત્યાં તમે એને ચાહો સન્માનો. તો 3 વસ્તુની જરૂર. આપણા બાળકોમાં પણ એ જોવું કે ખાલી દોડ નહીં કે ભાઈ બુદ્ધિઆંક કેટલો હોય, ટકા કેટલા પર્સન્ટેજ હોય, પર્સન્ટાઇલ હોય, બુદ્ધિઆંક ઊંચો હોય. તો જો એનામાં ઇક્યુ નહીં હોય અને આરક્યુ નહીં હોય, ઇમોશનલ કોન્સન્ટ અને રિલેશનશિપ કોન્સન્ટ જો નથી, તો એ બાળક ખરા અર્થમાં માનવ ન બની શકે. નવો ખ્યાલ છે, આપણે એ વિશે જાણતા પણ હશો, આ વધુ ડિટેલમાં આપ જાણી પણ શકશો, ઘણું બધું વાંચશો તો. એટલે માતા પિતા, જે ટીચર, ગાર્ડિયન, આ વસ્તુ ઉજાગર થાય એના માટે ઘણી બધી પ્રવૃત્તિઓ છે. એના વિશે આ કોઈ અલગ વિડીયો આપણે બનાવીને વાત કરશું કે ભાઈ બાળકની અંદર ઇમોશનલ કોન્સન્ટ કેવી રીતે વધારવી, રિલેશનશિપ કોન્સન્ટ એનામાં કેવી રીતે વધારવી. એ માત્ર આઈક્યુ પૂરતો નથી, ઇક્યુ પણ હોવો જોઈએ અને આરક્યુ પણ હોવો જોઈએ. એ ત્રિવેણી સંગમ થાય તો બાળક મેધાવી તો થાય, સાથે સાથે મહાન થાય. અને એવા યુવાનોની, એવા માણસોની દેશને, દુનિયાને જરૂર હતી, છે અને રહેશે. એ નવી સંકલ્પના અને જૂની સંકલ્પના વિશે આપણે વિષય મળ્યો તેમ થયું કે આના વિશે આપણી સાથે વિચારો વહેંચો. આપણા પ્રતિભાવો, આપણા ફીડબેક, કોમેન્ટ્સ, સજેશન્સ આવકાર્ય છે. ચેનલને લાઇક્સ કરો, ફોરવર્ડ કરો. સબસ્ક્રાઈબ થઈ જ ગયા હશો, ન થયા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીશું ફરી પાછા બીજા કોઈ વિષય સાથે. ધન્યવાદ, પ્રણામ, જય અરુણાચલ.